વડોદરા શહેર જમનાબેન પાસે આવેલ શ્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા વડોદરા શહેર યમુના મિલ પાસે આવેલ શ્રી વિદ્યાલય ખાતે 400થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા। શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે આવનાર ભવિષ્યના બાળકો માટે વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસ દ્વારા શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી વિદ્યાલયમાં ભણતા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યો અને શાળાના આચાર્ય શિક્ષકની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને કરવામાં આવી હતી મૂનના બાળકોને નોટબુક વિતરણ કરતા બાળકોના ખૂણા પર આનંદની લાગણી જોવા મળી હતી। વધુમાં વડોદરા શહેર નિવૃત્ત ગેઝેટેડ પોલીસના સભ્યએ જણાવ્યું કે આજે અમારા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તરફથી દર વર્ષે અમે સામાજિક એક કાર્ય કરવાનું રાખેલું છે। ગયા વર્ષે અમે લોકોએ અહીંયા વડોદરા નજીકના લક્ષ્મીપુરા ગામે બાળકોને 40 બેન્ચો આપવાનો કાર્યક્રમ રાખેલો। એ જ રીતે આ વખતે નોટબુકો બાળકોને આપવા માટે શ્રી વિદ્યાલયમાં નિશિતાબેન રાજપૂતના સહકારથી અને એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અમારા એસોસિએશન તરફથી પોતાના પેન્શનના પગારના પૈસામાંથી આ ફંડ એકત્રિત કરી અને અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ। આ વખતે બાળકોને આ નોટબુકોનું વિતરણ કરવામાં આવેલું છે અને આ જ રીતે અમે 400 બાળકોને આ કાર્યક્રમમાં વિતરણ બાળકોને નોટબુકોનું કિશોરસિંહ ચૌહાણ, વડોદરા રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર એસોસિએશન અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસોસિએશનના અમારા કિશોરકર દાદા। ખાસ તો અમે આભારી છીએ નિશિતાબેનનો કે જેણે નિશિતા રાજપૂત અને એમના પિતાશ્રીનો જે અમને અવારનવાર અમારે કોઈને પણ મદદ કરવી હોય તો એ અમને ખૂબ જ સહાયરૂપ થઈ પડે છે। આ શ્રી વિદ્યાલયના તમામ બાળકો અને સંચાલકો અને શિક્ષકશ્રીઓના પણ અમે આભારી છીએ।